આજે તો મારી ઢીંગલી રિહાઈ ગઈ જાણવા માટે કે આ વિડીયો આખો જોજો તો જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા મજામાં? ને આપણું ગુડ મોર્નિંગ મસ્ત મજાનું પડી ગયું અને જોયું તો સવારના 8 વાગી ગયો. હો મમ્મીની બધા ખારા થાય ને પછી આપણે હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. જો વાળ બાર ઓરાવીને તમારો ભાઈ હીરો લાગવા માંડ્યો, કંઈ ઘટે નહીં. અને તમારો ભાઈ જો દીવાબત્તી કરવા માંડ્યો તો જય ભગવાન, જય માતાજી, જય રાંદલમાં. જો દીવાબત્તી કરી મસ્ત મજાનો જો આપણે હે ને તિલક લગાડી લીધું. તિલક લગાડ તમારો તો ફરજિયાત નિયમ હો, તિલક લગાડો. જો આપણે લાલ કંકુ કરીને માતાજીના દર્શન કરીને મસ્ત મજાના દર્શન કરી લઈએ અને બેસી ગયો સિરાવામાં તો ભાઈ હા એટલે મમ્મીનું દર્શન કર્યું આપણે મળી ગયો તો શીરો સીવડો ખાવાની મજા આવી. હા આનંદ મંગલ હતા બધા જોતા હતા. કમલના નાટક જોઈને હું તો નીકળી ગયો ઘરની બહાર અને નીકળી ગયો દુકાન બહાર. ફાઇનલી તો તમારો ભાઈ દુકાને પોગી ગયો અને દુકાને પોગીને હર હર મહાદેવ અને માતાજી રાંધણ માતાજીના દર્શન કરી મારા મોટા ભાઈના દર્શન કરીને આશીર્વાદ લઈને જો આપણે એને પપ્પાને કીધું તમે જાઓ ઘરે, હવે ઘરે સિરાવીને આવજો. અને પછી કામ કરીને પછી આપણે દુકાન કરી દીધી 2 વાગે બંધ કરીને. જો તમારો ભાઈ નીકળી ગયો, તાળું માર્યું અને નીકળી ગયો ઘર બાજુ. કેટલા હાથમાં લઈને કેટલા હાથમાં ટીંગાર લીધા આપણે, માર્યો સેલ્ફ. આપણે સેલ્ફ મારી નીકળી ગયા ઘર બાજુ ને ગાડી કેમ ખબર સેલ્ફ ચાલુ કરી આપણે હુઈન કરતા ને હુઈન કરતા ભાગી ગયા ને કેટલી બધા ગયા પોગી ગયા ઘરે આપણે. હજી તો ઘરે પહોંચ્યો હતો તો મારી ઢીંગલી રોવા માંડી હતી. એનું કારણ હતું કે એને મોબાઈલ જોતો હતો, મેં મોબાઈલ જટી લીધો એટલા માટે સારી થઈ ગઈ, ગુસ્સે થઈ ગઈ. અને પછી તો મને દહીં આવી ગઈ. આપણે બેસી ગયા જમવા માટે, દહીં આવી એટલે બેસવામાં જમવું પડે ને. તો આપણે દાળ ભાત, દાળ, રસ, મમ્મી બેસી ગયા અને ક્રીવા જો મારી સામે જોઈને હસવા માંડીને દાંત કાઢો માંડીને જમવા માંડી. જો મારી સાથે શું કરે પણ જવાબ જ ન દીધો કાંઈ. અને તમારા ભાઈને આવતી હતી નીંદર આવતી હતી, સુઈ ગયો. લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જય શ્રી રામ.